નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું ફરીવાર આરસીએમ ગુજરાતની યુટ્યુબ ચેનલમાં। શક્તિ વાવાઝોડું ડિપ્રેશનમાં ફેરવાઈ ગયું છે। આગામી 24 કલાકમાં આ જિલ્લામાં વરસાદની આગાહી છે। જી હા મિત્રો, હવામાન વિભાગ દ્વારા આપવામાં આવેલી માહિતી મુજબ ગુજરાતમાં આગામી દિવસોમાં હવામાનમાં મોટો પલટવારો આવવાની શક્યતા છે। શક્તિ વાવાઝોડું હવે તેની તીવ્રતા ગુમાવીને ડિપ્રેશનમાં પરિવર્તિત થઈ ગયું છે। જી હા મિત્રો, જોકે આ સાથે વેસ્ટ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ પર અસર જોવા મળી રહી છે, જેના કારણે રાજ્યના કેટલાક ભાગોમાં વાતાવરણનું ભેજ પ્રમાણ વધી શકે છે અને હળવો વરસાદ પડી શકે છે। વાત કરીએ તો હવામાન વિભાગે સ્પષ્ટ કહ્યું છે કે રાજ્યના મોટા ભાગના જિલ્લામાં ચોમાસું આગામી 3-4 દિવસથી સંપૂર્ણપણે વિદાય લઈ લીધી તેવી શક્યતા છે, પરંતુ ત્યાં સુધી કેટલીક જગ્યાએ છૂટાછવાયા ઝાપટા ચાલુ રહી શકે છે। આગામી 24 કલાક દરમિયાન વરસાદની શક્યતા મુખ્યત્વે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના જિલ્લાઓમાં જ રહેશે। સૌરાષ્ટ્રમાં દ્વારકા, પોરબંદર, જૂનાગઢ, ગીર સોમનાથ, અમરેલી, ભાવનગરમાં હળવાથી મધ્યમ વરસાદની શક્ય છે। આ ઉપરાંત સંત પ્રદેશમાં પણ વરસાદની સંભાવના છે। દક્ષિણ ગુજરાતમાં ભરૂચ, નર્મદા, સુરત, તાપી, નવસારી, ડાંગ અને વલસાડ જેવા જિલ્લાઓમાં હળવા વરસાદની આગાહી કરવામાં આવી છે। સંત પ્રદેશમાં પણ દમણ અને દાદરાનગર હવેલીમાં પણ હળવાથી વરસાદ પડી શકે છે। વાત કરીએ તો મધ્ય ગુજરાતમાં વડોદરા અને છોટાઉદેપુર જેવા જિલ્લાઓમાં પણ છૂટાછવાયા સ્થળે હળવા વરસાદ થઈ શકે છે। તો મિત્રો, ન્યૂઝની સતત જાણકારી મેળવવા માટે અમારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરી લેજો। ધન્યવાદ।